નમસ્તે, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતમાં ફરીથી રાજકીય અસ્થિરતાના એંધાણ એવું એક આપણે જો ન્યૂઝપેપર હોય તો મથાળું બાંધી શકીએ, કારણ કે જે 2015માં પટેલ આંદોલનને કારણે આનંદીબેન પટેલે ગાદી ગુમાવી પડી, એ જ એમાંથી કેટલા યુવાનો ફરીથી ગાંધીનગરમાં સંમેલન બોલાવ્યું છે અને પાટીદાર મંચ હેઠળ બધાને આવવા આહવાન કર્યું છે, જેમાં હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયા પણ છે. હાર્દિક પટેલ તો કદાચ નહીં જાય, મોટે ભાગે નહીં જશે કારણ કે ભાજપ સાથે છે એટલે, પણ ગોપાલ ઇટાલિયા જઈ શકે એમ છે. આ બાબતે આના ઇમ્પેક્ટ શું આવશે અને પાટીદાર સમાજ બે ભાગમાં વહેંચાશે પાછો કે નહીં વહેંચાય, કે 2015ની જેમ બલીનો બકરા બનીને કેટલાક પાટીદાર યુવાનો જીવ ગુમાવ્યા હતા, કેટલાકની સત્તા લાલસાને કારણે એનું રિપીટેશન થશે કે નહીં થાય, એ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સર. કિરીટભાઈ, આજે નવેસરથી આ લોકોએ ગોપાલ ઇટાલિયા ચૂંટાયાના ગણતરીના દિવસોમાં જ ફરીથી એક મંચ બોલાવ્યું છે અને કદાચ અનામત સિવાયના બીજા કારણો પણ ઘણા બધા આપ્યા છે વ્યાજખોરો સામે લડાઈના. તો એ 2015 જેવી શક્યતા ખરી? ચોક્કસપણે વિક્રમભાઈ, કેમ કે જે પાટીદાર આગેવાનો ને યુવાનો ગાંધીનગરના સરગાસણ ખાતે આવતીકાલે એકત્ર થવાના છે, એમાં એ લોકો વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાના છે. ખાસ કરીને પોલિટિકલ એજન્ડા સિવાયનું જે એમનું કામ છે, અનામતની વાત હવે એ લોકો નથી કરવાના, કેમ કે અનામતવાળી વાત હવે સાઈડ પર થઈ ગઈ છે, પરંતુ એના સિવાયના પાટીદારોને થતા અન્યાયની વાત છે. એક થયેલા પાટીદાર સમાજના જ યુવાનો હજુ પણ કશે ને કશે પોતાને અન્યાય થઈ રહ્યો છે એવા ભાવથી પીડાઈ રહ્યા છે. બીજી દ્રષ્ટિએ આપણે વિક્રમભાઈ વાત કરીએ તો એક વાત એ પણ છે કે ગુજરાતની ગાદી ઉપર જ્યારે જ્યારે પાટીદાર મુખ્યમંત્રી બને છે ત્યારે પાટીદારોને જ સૌથી પહેલો વાંધો આવે છે. આપણો ઇતિહાસ આ રહ્યો છે. તમે જોઈ લો, બાબુભાઈ જસભાઈ પટેલ હતા, ચીમનભાઈ પટેલ હતા તો પણ પાટીદારોને તકલીફ હતી, કેશુબાપા આવ્યા તો પણ તકલીફ હતી, આનંદીબેન પટેલ આવ્યા તો પણ તકલીફ હતી. એટલે પાટીદાર સમાજના યુવાનોને હંમેશા પાટીદાર મુખ્યમંત્રી સામે જ વાંધો રહે છે ને એ લોકો એની સામે જ શિંગડા ભેરાવે છે. બાકી આનંદીબેન પટેલના સમયમાં આપણે જોઈએ તો ઘણી બધી સારી રીતે સરકાર ચાલતી હતી અને વ્યવસ્થિત બધું તંત્ર ચાલતું હતું. અને એ સમયે પાસનું આંદોલન થયું, પાટીદાર અનામત સમિતિ દ્વારા એ આંદોલન કરવામાં આવ્યું, જેમાંથી હાર્દિક પટેલ કે અલ્પેશ જેવા નેતાઓ નીકળ્યા, ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ નીકળ્યા અને દરેકે અલગ અલગ રીતે પોતાની પોલિટિકલ કરિયર બનાવી. અને હાર્દિક તો હવે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ધારાસભ્ય બનીને વિધાનસભામાં પહોંચી ગયા છે. ગોપાલ ઇટાલિયા પણ તાજેતરમાં જ વિસાવદરથી જીતીને આવ્યા છે. એટલે કશે ને કશે હજુ પણ પાટીદાર સમાજના યુવાનોની અંદર અસંતોષ છે. આ અસંતોષ શું છે? એક પોલિટિકલ હોઈ શકે, બીજી વસ્તુ બેકારી સૌથી મોટો પ્રશ્ન છે, ત્રીજી વસ્તુ સૌથી ભયંકર રીતે વધતી મોંઘવારી અને મોંઘું થતું જતું શિક્ષણ. આ બહુ મોટો પ્રશ્ન છે અત્યારે સમાજમાં. અને પાટીદાર સમાજની જો આપણે ઓવરઓલ વાત કરીએ ગુજરાતની અંદર તો 15 થી 17% વસ્તી છે. લેવા પાટીદાર ગણો કે કડવા પાટીદાર ગણો, બધા એક જ છે, બધા પાટીદાર એક જ છે અને એ જ પ્રમાણે લોકો કામ કરતા રહે છે. એ ઉત્તર ગુજરાતના પાટીદાર હોય, સૌરાષ્ટ્રના હોય કે દક્ષિણ ગુજરાતના હોય, પરંતુ આ લોકો એકત્ર થઈ રહ્યા છે. એટલે એમાંથી એક વાત એ પણ સામે આવી રહી છે કે યુવાનોમાં કશે ને કશે સરકાર સામે અસંતોષ છે. એ લોકો પોતાની એકતા અને એકજૂથતા બતાવી અને આવનારા દિવસોમાં 2-2.5 વર્ષ પછી વિધાનસભાનું ઇલેક્શન આવવાનું છે, તો ત્યારને માટેનું પ્લેટફોર્મ પણ તૈયાર કરતા હોય એવું બની શકે. બીજું ફેક્ટર એ પણ છે કે આમ આદમી પાર્ટી ધીરે ધીરે આળસ મળી રહી છે. વિસાવદરના વિજય પછી એના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. આવનારા દિવસોમાં ડિસેમ્બર મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ થવાની છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાંથી મોટાભાગની ચૂંટણીઓની કેટલીક બેઠકો એવી છે કે જેમાં પાટીદાર મતદારો સૌથી ઇફેક્ટિવ છે, અથવા તો એ લોકો જેના તરફ વળે એનો જ વિજય થાય એવું નિશ્ચિત છે. જેનો અનુભવ આપણને ગયા ઇલેક્શનમાં સુરત શહેરની અંદર કોર્પોરેશનના ઇલેક્શનમાં થઈ ગયો. આમ આદમી પાર્ટી જેનું અસ્તિત્વ નહોતું, ગ્રુપમાં ને રોડ પર જતા લોકોને એ લોકો બોલાવીને કહેતા હતા કે ભાઈ તાર કોર્પોરેટર બનવું છે, ચાલ ફોર્મ ભરી દે, તો એવા છોકરાઓ જીતીને આવ્યા છે બોર્ડમાં, સુરતના બોર્ડમાં. એટલે આ આખી જે અત્યારે યોજના બની રહી છે, બહુ પ્લાનિંગ પૂર્વક પાટીદાર યુવાનો આગળ વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં એ ભારતીય જનતા પાર્ટી સાથે પણ બાર્ગેનિંગ કરવા માટે સક્ષમ બનશે અને આમ આદમી પાર્ટીમાં તો એ પોતાનું ધારું કરાવી શકે એવી પરિસ્થિતિમાં છે જ અને કોંગ્રેસમાં પણ એમની તૂટી વાગશે એવું અત્યારના તબક્કે લાગી રહ્યું છે.
કિરીટભાઈ, હું થોડો ડિફર થાઉં છું આ બાબતે, કારણ કે 2015ના અનુભવ પછી ભાજપ કે કોંગ્રેસ બધાએ આમાંથી બોધપાઠ લીધો છે. આમ આદમી પાર્ટી તો નહીં લે, કારણ કે ટેમ્પરરી ફિનોમેના છે, એ લાંબુ સમય આખા દેશમાં ટકવાની નથી. આ ઠીક છે, ગોપાલ ઇટાલિયા ચૂંટાઈ ગયા, હવે જે બાકીના 3 છે એ ભાજપમાં ચાલ્યા જવાના છે, એટલે એક જ આમ આદમી પાર્ટીનો રહેશે તો રહેશે. એટલે એ આપણે બહુ એની ભાજપને એની ચિંતા નથી. પણ આમાં એવું છે કે આ જે નામો આવી રહ્યા છે, અલ્પેશ કસેરિયા ને બધા જૂના, અને આની પાછળ ગોપાલ ઇટાલિયાનું મગજ પણ હોય, કારણ કે એને એવો પ્રયત્ન કરે કે ભાજપની સરકારને ઉથલાવી, હિંસક આંદોલન કરે, જે લાસ્ટ 2015માં બી ખૂબ જ હિંસક રીતે એમણે એક કોન્સ્ટેબલની હત્યા કરી હતી. પોલીસને તમે મારી નાખવાની હાથે જાઓ ત્યારે એ આંદોલન અહિંસક નહીં કહેવાય એમ. એટલે એના પડઘા પણ બહુ ગંભીર રીતે પડ્યા હતા, અને પછી એ દબાઈ દેવામાં આવ્યું હતું આંદોલન કડક રીતે, અને પછી બધા ટાઈ ફીસ થઈ ગયેલી આખા આંદોલનની. એટલે આ વખતે જો આંદોલન થાય તો મારું એવું માનવું છે કે એને એટલી સફળતા નહીં મળે જેટલી 2015માં મળી છે, કારણ કે એ તો ભવિષ્ય જોકે કહેશે, હું કદાચ ખોટો પણ પડું, પણ સરકાર પણ બેસી નહીં રહેશે હાથ પર હાથ જોડીને આ વખતે. અને ગયા વખતે તો રાજકીય કારણો પણ હતા, આનંદીબેન પટેલને દૂર કરવા માંગતા હતા કેટલાક તત્વો ભાજપના જ, એટલે એમણે પણ થોડો ઇન્ટરેસ્ટ લીધો હતો. આ વખતે ભૂપેન્દ્ર પટેલ સૌમ્ય માણસ છે, અને એમની સામે કોઈ ભાજપમાં એટલો વિરોધનો વંટોળ નથી કે એ લોકો આ આંદોલનને વેગ આપે. બીજી વસ્તુ કે પટેલમાં પણ ઘણા બધા ફેક્ટર્સ અલગ અલગ હોય છે. ભાજપ તરફી ઘણા પટેલો છે. જ્યારે મને યાદ છે કે 1985માં માધવસિંહ સોલંકી સામે અનામત આંદોલન થયું હતું, એ પહેલાની સમયમાં કોંગ્રેસના શાસનમાં ક્ષત્રિયોનો દબદબો રહેતો હતો, અને એને કારણે પટેલો ભાજપ તરફ વળ્યા હતા. અને ત્યાર પછીના વર્ષોમાં જે પોલિટિકલી આપણે જોયું તો ક્ષત્રિય વર્સિસ પટેલોનું સૌરાષ્ટ્રમાં તો એટલું બધું કટ્ટરતા હદ વધી ગઈ હતી કે એ વખતના નાણામંત્રી જ્યારે ચિમનભાઈ પટેલ હતા મુખ્યમંત્રી, ત્યારે જે વિઠ્ઠલભાઈ પટેલ, એમને એક જાડ ક્ષત્રિય ચાકુ લાવીને મિનિસ્ટરની હત્યા કરી હતી, કારણ કે એમણે એવું કંઈ કહ્યું હોવાનું કહેવાય છે કે ભાઈ નોકરી જોઈતી હોય તો પટેલના પેટે જન્મ લેવો પડે. એટલે આપણે નથી ઈચ્છતા કે ભાઈ જાતિ વચ્ચે એક વર્ગ વિગ્રહ ફરીથી થાય, અને આવું જો કરે તો ભાજપે કડક હાથે જો કામ લઈને દબાવશે નહીં તો એમાં ગુજરાતને આર્થિક અને સામાજિક રીતે મોટું નુકસાન થશે. ચોક્કસપણે આર્થિક સામાજિક નુકસાન થશે, અને બીજું સાહેબ કે સમાજની વચ્ચે વૈમનસ્ય ઊભું થશે આવા પ્રકારની પ્રવૃત્તિને કારણે. પરંતુ મને એવું લાગે છે કે આ જે યુવાનો ભેગા થવાના છે એ લોકો સ્ટ્રેટર્જી નક્કી કરશે. કોઈ આંદોલન કરવું કે એ નથી, પરંતુ એક પ્રેશર ટેક્ટિકથી એ લોકો કામ કઢાવવા માટે થઈને આ એક આખું જૂથ તૈયાર થતું હોય એવું એક તબક્કે લાગી રહ્યું છે. બીજી વસ્તુ એ છે વિક્રમભાઈ કે પાટીદારોની વસ્તી 100% આપણે ગણીએ કે 15 થી 17% છે, અમુક બેઠકો ઉપર એ લોકો ખૂબ ઇફેક્ટિવ છે, આપણે એ પણ માની લઈએ, બરોબર છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ લોકોમાંથી જ પછી કેટલાક લોકો જ્યારે પોતાના પોલિટિકલ એજન્ડાઓ સેટ કરી અને એનો ગોલ સેટ કરી અને એ ગોલ એચીવ કરે છે, ત્યારે આ જ આંદોલનકારી યુવાનોની વચ્ચે વિખવાદ જોવા મળે છે. આપણી નજર સામે છે કે હાર્દિક પટેલ જે બેફામપણે સ્ટેજ ઉપરથી બોલતા હતા અને બેફામ ખાલી ગાળો જ આપવાનું બાકી રાખ્યું હતું નરેન્દ્ર મોદીથી માંડીને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાને, છતાં પણ એને રેડ કાર્પેટ પાથરી અને એનું વેલકમ કરવામાં આવ્યું, એને વિરમગામ જેવી બેઠક ઉપરથી ધારાસભ્ય બનાવવામાં આવ્યા. અને આ રાજકારણ છે, અહીંયા કોઈ પણ પરિસ્થિતિ કાયમી નથી રહેતી. કાલે ઉઠીને કોઈ એવી પણ નીતિ આવે અથવા તો સરકાર એવી પણ રમત કરે, આપણને ખબર નથી કે આ ગેમ આખી ભારતીય જનતા પાર્ટીની જ હોઈ શકે, કે માત્ર 15% પાટીદારો છે એમાંથી જે અગ્રણીઓ છે એ તો ક્યારે ભાજપને છોડે એવી પરિસ્થિતિમાં છે જ નહીં, અને બાકીનો વર્ગ છે એ કદાચ જો 5-7% વર્ગ કે 10% મતોનું વિભાજન કરવામાં આવે તો અધર જે 85% આપણે પાછળ બચે છે એ બધા એક થઈ જશે. એટલે આ સ્ટ્રેટર્જી પણ હોઈ શકે. આપણને રાજકારણમાં આપણે જેટલી ચર્ચાઓ કરીએ છીએ કે જેટલું વિચારતા હોઈએ છીએ એના કરતાં 4 સ્ટેપ હંમેશા રાજકારણીઓ આગળ હોય છે. એટલે એવું પણ એક વસ્તુ બની શકે કે પાટીદાર યુવાનોને એકત્ર કરવા, પાટીદાર યુવાનોને આંદોલનની ધુરા સોંપી દેવી અને એ લોકો ધૂણતા રહે, સર લઈને ધૂણ્યા કરે, એવું પણ બની શકે. આ કોઈ પોલિટિકલ ગેમ પણ હોઈ શકે. બીજી વસ્તુ, શંકરસિંહ બાપુ અત્યારે તાલ જોઈ રહ્યા છે, આખા ગુજરાતના રાજકારણ ઉપર એ બારીકાઈથી નજર રાખી રહ્યા છે, અને એ અત્યારે પોતાની રીતે બધું જ ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. એટલે આનું માસ્ટર માઇન્ડ કોણ છે, આની પાછળ કોણ છે, એ તો અત્યારના તબક્કે ન કહી શકાય. પરંતુ આવતીકાલે જ્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે આ પાટીદાર યુવાનો એકત્ર થશે અને એ લોકોનો કોઈ એજન્ડા બહાર આવશે, મિટિંગમાં થયેલી ચર્ચાની વિગતો બહાર આવશે, ત્યારે વધારે સ્પષ્ટ થશે એ લોકોના એકત્ર થવાનું કે આ કોઈ પોલિટિકલ એજન્ડા છે કે પછી સમાજનું જ ભલું કરવા માટે
અને રાષ્ટ્રનું ભલું કરવા માટે અથવા યુવાનોને થઈ રહેલા અન્યાય બાબતે આ લોકો એકત્ર થયા છે અને પછી એ લોકો એક લડત ચાલુ કરવા જઈ રહ્યા છે. એ આવતીકાલે જ વધારે ચિત્ર સ્પષ્ટ થશે કે આ લોકોનો મોટિવ શું છે અને આ લોકો શું કરવા માંગે છે આગામી દિવસોમાં ગુજરાતમાં. જી કિરીટભાઈ, અને નરેન્દ્ર મોદી જે છે એ એક વાતે મેં એમની ઓબ્ઝર્વ કરી છે એક વાત કે એ કોઈ દિવસ જાતિવાદના રાજકારણના પ્રેશરમાં આવતા નથી. તમે જુઓ, ગુજરાતના પક્ષ પ્રમુખ તરીકે CR પાટીલની નિમણૂક કરી, જે મૂળ મહારાષ્ટ્રીયન છે. એમ તો જોવા જઈએ કોઈ પટેલ નથી, કોઈ વૈષ્ણવ નથી કે કોઈ ક્ષત્રિય નથી, છતાં પણ એમણે હિંમતભેર એમને બનાવ્યા અને એમણે રિઝલ્ટ આપીને ભાજપને દરેક ચૂંટણીઓમાં, સ્થાનિક ચૂંટણી હોય, વિધાનસભાની કે લોકસભામાં ખૂબ સારો વિજય અપાવ્યો. એ સિવાય તમે જુઓ, મુખ્યમંત્રી તરીકે એમણે વિજય રૂપાણીને બનાવ્યા, જૈન, એકદમ માઇક્રો માઇનોરિટી, એટલે સૌથી ઓછી વસ્તી માઇનોરિટીમાં ગણાય તો જૈનોની. એમણે હિંમતભેર બનાવ્યા, ભલે પટેલો નારાજ થાય, ક્ષત્રિયો નારાજ થાય કે કંઈ પણ થાય. એટલે મોદી રાષ્ટ્રીય લેવલે પણ આપણે જોઈએ છે કે જાતિવાદ જ્યાં કોઈ માને કે આ વખતે આ જ્ઞાતિનું જોર છે એટલે એને જ બનાવશે, એ બહુ એમાં બહુ માની લેવું જોઈએ નહીં લોકોએ પણ, કે આજે પટેલ આંદોલન, જો આ લોકો પટેલના નામે પ્રેશર ટેક્ટિક અજમાવીને દાગ દબાવવા માંગતા હોય ભાજપનું કે મોદીનું, તો બીજા કદાચ નેતાઓ દબાશે, પણ મોદી માટે એ હું નથી માનતો કે મોદી આરવટ પ્રેશર ટેક્ટિકમાં આવી જઈને એમની માંગણીઓ સ્વીકારે. હવે એમની કઈ માંગણી છે અને શું છે, એ લોકો હમણાં તો વ્યાજ ખોલીને બધી વાતો કરે છે. એ તો પોલીસને કહે તો તરત પોલીસનું કામ છે, એટલે એ ડિપાર્ટમેન્ટે નક્કી કરવાનું છે કે મોરબીમાં વ્યાજખોરોને શું કરવું, એની મુહિમ ચાલી પણ રહી છે. પણ એ સિવાય બી એમની હવે કઈ માંગણી છે કાલની મિટિંગ પછી આપણને ખબર પડશે. જી, એક તમે જે મહત્વની વાત કરી ને કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ જાતિવાદમાં માનતા નથી, નો ડાઉટ. એનું અત્યાર સુધીનું જાહેર જીવનની અંદર આપણે જોયું ક્યારે એને એક ગુજરાતી તરીકે કે એક ભારતીય તરીકેની જ ઓળખ રાખી છે અને તમામ વર્ગને સાથે લઈને ચાલવાનો એમણે પ્રયત્ન કર્યો છે. કોઈ જગ્યાએ મુખ્યમંત્રી આવાસના કે વડાપ્રધાન આવાસની યોજનાના જ્યારે મકાનો ફાળવવામાં આવે છે ત્યારે કોઈ જગ્યાએ તમને ત્યાં જાતિવાદનું સમીકરણ જોવા નહીં મળે. આ વાત ચોક્કસ છે. પછી જ્યોતિર્ગ્રામ યોજના હોય કે કાંઈ પણ હોય, કોઈ પણ યોજનાઓ હોય, સરકારી યોજનાઓમાં કોઈ જગ્યાએ ભેદભાવ નથી જાતિવાદનો. પરંતુ સાહેબ, હું તમને એનાથી એક સ્ટેપ આગળ જઈને કહું કે ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ઉદય થયો 79 પછી, એનો જે ધીમે ધીમે ઉદય થયો અને 84-85માં કદાચ પહેલી વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમને સત્તા મળી, ત્યાર પછી એમની જે સ્ટ્રેટેજી હતી, મેં બહુ માઇક્રો લેવલે એનું ઓબ્ઝર્વેશન કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને સંઘની એક સ્ટ્રેટેજી હતી સાહેબ કે દરેક સમાજના જે અગ્રણી હોય એને પોલિટિકલી લીડર બનાવો, એને પોલિટિકલી એક્ટિવ કરો. કેમ કે અમુક દાખલા તરીકે રવાડી સમાજ છે કે ભરવાડ સમાજ છે કે જૈન સમાજ છે કે આ સમાજના જે આગેવાનો હોય એ લોકોએ ટાર્ગેટ કર્યા, એ લોકોની સાથે મિટિંગો કરી, એ લોકોની સાથે રાષ્ટ્રની વાત કરી, રાજકારણની વાતો કરી અને એ સમાજના અગ્રણીઓને સાથે લઈ અને પછી એમણે ધીમે ધીમે મત બેંક ઊભી કરવાની શરૂઆત કરી. એટલે આ બહુ સ્ટ્રેટેજિક રીતે એ લોકોએ આખું જે કેપ્ચર કર્યું છે, યુથને કેપ્ચર કર્યું. એ લોકોએ નવા મતદારો જેટલા આવતા ગયા, તમે જો મોટા ભાગના નવા મતદારો છે ભારતીય જનતા પાર્ટી તરફે છે. આજની તારીખમાં પણ વડાપ્રધાનનું તમે મન કી બાત સાંભળો તો એ સૌથી વધારે ટાર્ગેટ કરશે તો એ 18 થી 21 વર્ષ કે 24 વર્ષના યુવાનો છે, એને જ ટાર્ગેટ કરશે. કેમ કે એ દર વર્ષે એનો મતદાર થઈને રહેશે. એ 40-50 વર્ષ કે 60 વર્ષ સુધી, જ્યાં સુધી જીવે ત્યાં સુધી મતદાન ભારતીય જનતા પાર્ટીને જ કરે એવું એના મગજમાં ઠસાવવામાં આવે છે. કોઈ ખોટી વાત નથી, પોલિટિકલ સ્ટ્રેટેજી હોઈ શકે, પરંતુ સમગ્રતઃ આપણે જોઈએ અને ખાસ કરીને આ જે મળવામાં પાટીદારો એકત્ર થવા જઈ રહ્યા છે એ કાંડા બળિયા પ્રજા છે. પાટીદારો આર્થિક રીતે ખૂબ સંપન્ન છે ગુજરાતની અંદર. એટલા સંખ્યાબંધ ઉદ્યોગપતિઓ છે કે એ લોકોને કદાચ જો એ લોકો લાંબુ આંદોલન ચલાવે તો ફાઇનાન્શિયલી એ લોકોને પ્રોબ્લેમ ન આવે. જે આપણે 2015માં જોયું હતું કે 2015ના આંદોલનમાં હાર્દિક પટેલ સહિતના તમામ જે નેતાઓ હતા પાસ આંદોલનના, એ લોકોને ફંડ સુરતમાંથી પૂરું પાડવામાં આવતું હતું, અમદાવાદમાંથી પૂરું પાડવામાં આવતું હતું. સમાજને થઈ રહેલા અન્યાયને મુદ્દે જ્યારે એ વાત કરશે ત્યારે સમાજના જ આગેવાનો, ભલે એનું માનસિકતા કે મતદાર ભારતીય જનતા પાર્ટીનો હશે અથવા તો મતદાર કોઈ પણ પક્ષનો હશે અથવા તો એ આગેવાન હશે, આર્થિક રીતે સંપન્ન હશે, તો એ આમાં પોતાનું યોગદાન આપશે. એટલે આમાં હવે આ લોકો આવતીકાલે જ્યારે ભેગા થશે અને એનો એજન્ડા શું છે કે ભાઈ સૌરાષ્ટ્રમાં વધતી દાદાગીરી એનો મુદ્દો છે, મોરબી ગોંડલનો પ્રશ્ન છે, અમરેલીમાં પાયલ ગોટીવાળો જે પ્રશ્ન ઉભો થયો હતો એ છે, કે પછી સરકારી ભરતીઓમાં એ લોકો સરકારનું નાક દબાવવા માંગે છે કે ભાઈ અમારી ભરતીમાં પણ અમને પ્રાધાન્ય આપવામાં આવે.
ખેડૂતોના પ્રશ્ન છે, ઘણા બધા પ્રશ્નો છે ગુજરાતની અંદર. આજે હું તમને કહું કે આપણે આમ યાદી બનાવવા બેસીએ તો 10 પ્રશ્ન એવા નીકળે લોકજીવનની અંદર, સામાન્ય જીવનની અંદર, કે 10 પ્રશ્ન એવા છે કે એના મુદ્દે સૌરાષ્ટ્રના પટેલોને કે આખા સમાજને બહુ મોટા અન્યાય થઈ રહ્યા છે. ભણતરથી માંડીને, ક્વોલિફિકેશનથી માંડીને, સરકારી નોકરીથી માંડીને બધા જ પ્રશ્નો કિરીટભાઈ, છે. ફક્ત પટેલો નહીં, બધાને જ થાય છે. એટલે આપણે સ્પેસિફિકલી Specific પટેલને અન્યાય થાય છે એવી કોઈ વાત આપણે નથી. નહીં કહી શકીએ. એટલે યુવાનને, યુથની જે પીડા છે, કેમ કે અન્ય વર્ગો, પટેલ સિવાય બી ઘણા બધા હા, બીજા જ્ઞાતિઓ અન્ય વર્ગોને પણ અન્યાય છે. અને યુવાનોમાં એક પ્રકારે અને બીજું કે પટેલોમાં પણ બધા જ કે એવા નથી કે ભાજપની વિરુદ્ધના છે. એવું હા. પણ નહીં તો ભાજપ આટલી બધી બેઠકો મેળવી જ નહીં શકે. ન મેળવી આજે શકે. 150 થી 158 ની આસપાસ બેઠક. એટલે એ આપણી થોડીક ભ્રમણા આ લોકો ઊભી કરી છે. ગોપાલ ઇટાલિયા હમણાં જીતીને જે સોશિયલ મીડિયામાં કાલે આપણે વાત કરી અને એના પૈસા આપીને કે જે કઈ કરી જે કઈ કરીને એ લાંબુ ટકવાનું નથી એ ભ્રમણા. લાંબુ નહીં ચાલે. એ ખોટી વાત લાંબી નહીં ચાલે. એ તો આજ નહીં તો કાલે ખુલ્લી પડવાની જ છે. હવે કયું પટેલ સમાજ નહીં, માત્ર આપણે ગુજરાતના યુવાનોની વાત કરીએ તો સાહેબ સરેરાશ આપણે જો ખાલી તલાટી મંત્રીની 4000 કે 1500 કે 2000 જગ્યા માટેની સરકાર જ્યારે જાહેરાત બહાર પાડે છે ત્યારે 4-4 લાખ લોકો એપ્લિકેશન કરે છે એમાં. તો એનું કારણ શું છે? એ લોકોને માત્ર ને માત્ર રોજગારી માટે એ લોકો કરે છે. એને રોજગારી જોઈએ છે, એને સરકારી નોકરી જોઈએ છે. એને કોઈ પણ પ્રકારની નોકરી આપો ભણેલા ગણેલા યુવાનોને. સાહેબ એમાં M.Com પાસ થયેલા હોય કે B.Com પાસ થયેલા હોય એવા છોકરાઓ, ગ્રેજ્યુએટ નહીં પણ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ પણ આ તલાટી મંત્રીની એક્ઝામ આપવા માટે તૈયાર છે, અને એ લોકો પણ એ નોકરી સ્વીકારવા માટે તૈયાર છે. તો બેકારી તો એક પ્રશ્ન છે જ, નો ડાઉટ. ગુજરાતની અંદર તમને કામ મળી રહેશે બધું જ, પણ એને એના ભણતર પ્રમાણે કે એના લાયકાત પ્રમાણેનું કામ મળે, સંતોષકારક કામ મળે એવી વ્યવસ્થા હજી આપણે ગોઠવી નથી શક્યા આટલા વર્ષમાં. એ પણ એક તો આપણે સ્વતંત્રતાના આટલા વર્ષોમાં કોઈ પણ સરકાર ગોઠવી નથી શકી અને એ અઘરું છે. કારણ કે દેશની વસ્તી એટલી બધી વધારે છે, તેની સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે આપણે એને પહોંચી નથી શકતા. હમણાં જ આજે જ મેં કશે વાંચ્યું કે અમેરિકામાં પણ બેકારીનો દર બહુ વધી રહ્યો છે. કારણ કે આર્થિક વિશ્વની અર્થવ્યવસ્થા એ રીતે શિક્ષકોની ભરતી નથી થતી. આટલું સત્ર નવું ચાલુ થયું છે, નવા પણ એ બધા અસંતોષ આ પાટીદાર યુવાનો એને માટે કરે છે કે પોતાના પોલિટિકલ સ્વાર્થ માટે કરે છે? આજે ટોળી ભેગી થઈ છે, બંને વસ્તુ હોઈ શકે. એ આપણે ભવિષ્યમાં એને આવતીકાલે એનું ચિત્ર વધારે સ્પષ્ટ થશે અને ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ લોકો શા માટે એકત્ર થઈ રહ્યા છે. આ ટોળી ગયા વખતે કેટલા નિર્દોષોને મરાવ્યા છે અને કેટલા નિર્દોષ લોકોના જાન ગયા છે. 10 થી 11 આ ટોળી 14 થી 15 વ્યક્તિઓના 14-15 આ ટોળકી કઈ બહુ સિદ્ધાંતે લઈને કરી રહી હશે એવું માનવાની જરૂર નથી. કોણ કઈ પણ કરશે. એક વાત બીજી પણ હું તમને કહું આમાં, કે મેં અગાઉ પણ કીધું કે આમાં આની પાછળ પોલિટિકલ મોટો કોનું છે, કોણ એને તૈયાર કર્યા છે, શણગાર્યા છે કોને, એ પણ એક બહુ મહત્વની વાત છે. મોટે ભાગે હું જાણું તો આમ આદમી પાર્ટીનું ફંડિંગ હશે. જે રીતે ગોપાલ ઇટાલિયા જીત્યા પછી આ બધું શરૂ થયું છે. જોઈએ આપણે કાલે શું થાય. કિરીટભાઈ, આવતીકાલનો એજન્ડા એ લોકોનો બહાર આવશે એટલે ખબર પડી જશે કે આ ઊંટ કઈ બાજુ બેસવાનું છે. એ વાત નિશ્ચિત. જી, થેન્ક યુ વેરી મચ. જી, ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.